જય મારા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. સવારમાં છે ને આપણે ભેહું ચારી છીએ. ઓકે, નવરા તો મોડા થાય, કેમ કે આજ 9 વાગે ભેહું છોડીને લઈ આવ્યા છે. ઘરે ડૂચો ખાઈને પછી અત્યારે ચક્કર મારવા આવી ગયા, એટલે બધા શું છે આમાં ઊભા રહી ગયા છે. ચરવું ના હોય, અડધીને ચરવું હોય, અડધી ચરાવીએ, કેમ કે ઘરે ચરીને આવી હોય ને એટલે પછી ભાવે ઓછું બધીને. અત્યારે તો અત્યારે છે ને આપણે ભેહું આવી ગઈ છે ઘરે, બધું ચક્રું મારીને ભાગી આવે એટલે જલ્દી આજે આવી ગઈ ઘરે. કેમ કે 10:30 છે ને તો આવી ગઈ. હજી ગોરી અને રાજા આવ્યા નથી બે, એ હવે આવશે ચરી નિરાતે. કેમ કે ગોરી હરાડી એવી થઈ છે, લઈ જાય ગમી. તો અત્યારે છે ને ભેં આવી ગઈ છે, પાડો થઈ ગયો ગુસ્સો. તો ભાઈ બસ અત્યારે ફૂલ ગુસ્સામાં છે. તો આપણી ચેનલ ઉપર ભાઈ સબસ્ક્રાઈબર નથી વધતા, જરાય થોડોક સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેમ કે જેમ જોવાવાળા ઘણા છે પણ સબસ્ક્રાઈબ કરવાવાળા નથી કોઈ, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે છે ને સવારમાં ભેહું ચડી છે. એ તમે 2 દી પહેલાં જોતા હતા ને, અહીંયા પાણી બધું બંધ થઈ ગયું હતું. એનું કારણ એક છે કે અમે ફૂલીઓ છે ને એની ઓલી બાજુ પાણી બંધ, મોટર નાખેલી હતી. જો કે એ મોટર અહીંયા ખેંચી લીધું ને બધું પાણી, હવે મોટર આ બાજુ નાખી. 4 દિવસ મોટર હાલતી હતી ને એટલે પાણી બધું બંધ થઈ ગયું. કેમ કે આવા ખાવ બંધ થઈ ગયું, પાણીની મોટર ખેંચી લીધું. કેમ કે 4 દિવસ સુધી 10 થી 12 વીઘાનું છે પાણી પીવડાવે. જો કે 20 વીઘાનો પટ્ટો પડી જાય આખો. એમાં જો કે પાણી અડધું પહોંચે નહીં, કેમ કે 3 થી 4 ખેતર આમ લાંબા પુલો થઈ જાય એટલે પાણી બધું નીકળી જતું હતું. એટલે અડધું પાણી પહોંચે ને અડધું પાણી નીકળી જાય સાંધામાંથી. અત્યારે જો ભેહું નાખી ગયા એટલે અહીંયા પાણી ચાલુ થઈ ગયું. પાછા આવશું એટલે અહીંયા પાણી જતું હોય, નકર શું છે મોટર ચાલુ કરે એટલે પાણી બધું બંધ થઈ જાય. હાવ બાકી બધી નાખી નહીં ખાવે. જો પટે ચડી ચાંદરીને હજી પગ આ બધા શું છે ઓલા આ જલાણા પડ્યા છે, એટલે આનો એવો જલાણો પડ્યો છે. કેમ કે ખરવાની અસર થઈ જાય એટલે પૂરું પછી આવો. આ રસ્તો આપણો જો ભેહું નીકળે પણ આપણે ન નીકળી શકી. સીધા તો હાલવાનું જ ઓછું આવે. હા, વિયાણી એને પણ લઈ લીધી ભેગી. તોફાને ઘરે રહીએ ભાઈ, ઉભા આરહા ચડ્યા કરે એમાં આવમાં. એક આ જો હોજેલું દેખાય છે ને એનું કારણ એ જ છે, 800 ચડી જાય. બાકી આ બાજુ બાવડા છે ને કાંટા હલગાવવાની જરૂર છે. કાંટા કાઢવા કોઈ આવે એમ છે નહીં અહીંયા. નકર આપણી બેવનો રસ્તો સીધો આ હતો પટ્ટો. બાવડા કંઈ પણ આવા જાડા બાવર હતા, મશીનથી કાપી નાખે એટલે પૂરું. કેમ કે બધે માથેથી કાપીને જાડા લાકડા કાઢી જવાનું હોય એટલે વાંધો એ પડી જાય. તો આપણે જો અહીંયા ભેહું બધી સ્ટોક થઈ ગઈ છે ને આ બાજુ બધા ખાડા હુકાઈ ગયા. 3 થી 4 દિવસ પહેલાં બધું પાણી જતું હતું આમાં. 3-4 દિવસ એમ કે મોટર ખેંચીને 4 દિવસ એટલે બધું પાણી ઓછું થઈ ગયું બંધ. બતડીયાને લઈ લીધો છે ભાઈ. સૌથી વધુ કોમેન્ટ આવે તમારે કે ભાઈ પાડો ક્યારે બદલાવાનો. તો ભાઈ એમાં એવું છે કે પાડાને આપણે ગોતી ચાલુ છે. કે એક પાડો આપણે ગમ્યો હતો પણ એ ભાઈ જરાક વધારે થાય છે. આપણે આ પાડો દેવાનો ને 15,000 રૂપિયા એને દેવાના, અને બધું ભાડું આપણા ઉપર. અને એ કે ગેરંટી 6 મહિના લઉં, 6 મહિના પછી કાંઈ પણ થાય કે મારી જવાબદારી નહીં. કેમ કે એના આગળ પાડો છે પછી કે 6 મહિનાની જવાબદારી લેવાની, વધારે નહીં. તો આપણે એ મેળ ન આવે.
કેમ કે આપણો પાડો ખાતરી બંધ જવાબદારીવાળો છે. આપણા પાડામાં કાંઈ પ્રોબ્લેમ થતી નથી. એના હિસાબે છે ને આપણે હવે ગોતી સારો પાડો પાછો જડી જાય ને. જો કે પાડો આપણે પાસે જડ્યો તો બસ જોરદાર હતો. બધા ભાઈની થોડી કિંમત વધારે કરે છે, કેમ કે આપણા પાડા જેવડો જ છે, ખડેલીઓ જ. આજ જો કેવું શું કહે છે, ફાઇનલ કહે છે તો 2 થી 3 દિવસની અંદર આપણે ભરવા લઈએ, ભરીને આવતા રહીશું. તો અત્યારે છે ને આપણી બધી ભેહું સામે છે ને ચરે છે. જો તો છૂટી હાવ, કેમ કે અડધી આ બાજુ રખડે છે નદીના કાંઠા પર, ને અડધી આ બાજુ છે ને ગાયો સામે ચરે છે. ગાયમાં રાધાનો ખાલો એટલો લાગે છે કે જાણે છે જ નહીં, ગાયું તો દેખાતી જ નથી. કેમ કે રાધા એક જ એવી હતી, કેમ કે ચાકલી પહેલેથી એવી હતી, તોફાની ફૂલ હતી. હવે એનું નામ લઈ લે કે આમ જવાબ કોઈ દી એમ નથી. બીજા હમણાં મંગુ વ્યાં ને જો એની વાછડી લઈ આવે સારી, એના જેવી રાધા જેવી આવી જાય તો વધારે સારું. કેમ કે કલરમાં આ વખતે આપણે બીજદાનમાં વાંધો પડી ગયો એ કે ખૂટે હરખો હતો. જેમ કે રાતે ચડીએ એટલે પછી ગરમીમાં આવી જ હતી ગાય, ફરી ગઈ. આપણે કંઈ નથી ફરી તો પછી 4 મહિના થઈ ગયા એટલે ચેક કરાવી. તો ડૉક્ટર સાહેબે કીધું કે ફાઇનલ ગાભણી છે ભાઈ તમારી ગાય. તો આપણે માની લીધું ભાઈ ફાઇનલ વાંધો નહીં હવે. કેમ કે ત્યારે આપણે પાકી ખબર નથી, ગરમીમાં હતી ને એવું લાગતું નહોતું, લક્ષણ દેખાતા નહોતા ગરમીના. થઈ ગઈ રામ ભરો. બાકી તો એમાં કાંઈ થાય નહીં આપણાથી, કેમ કે ગાય થાતા થઈ ગઈ હવે. અને પછી બીજદાન કરાવો, તમારે પૈસા નાખો એવું થાય. કેમ કે ખૂટે થઈ ગયો એટલે કાયદેસર રહી જાય ગાય. એક ફાલ લાગી ગયો પણ એક ફાલમાં રહી જ જાય. એવી રીતે વાંધો પડી ગયો ને કે આ વખતે આપણે પણ બીજદાન કરાવી દીધું હોત, પણ આપણે કઠણાઈ હોય ને એટલે નો જ થાય, ગમે એટલું કરી લો ને તમે. જો બીજદાન કરાવી દઈએ તો એમાં ફાયદો કાંઈ છે નહીં. કેમ કે હમણાં આપણે આ ગયા વર્ષે 3 વાછડા આવ્યા, આ વર્ષે એક આવ્યો તો ગાય વેચી નાખી આપણે, તો એ વાંધો પડી જાય. તો ભાઈ વાછડા આપણા કરમમાં લખ્યો ને એટલે ગમે અહીંયાથી વાછડો આવી જ જાય. નકા આપણે રાધાની માં છે 3 વેતર વ્યાણી, 4 વેતરે 3 વેતર બધી વાછડી આવે ને બધા એમ કે તમારી ગાય બધી વાછડી આપે. ગોરી વ્યાણી પેલી વેતર વ્યાણી એ વાછડી લઈ આવી, અને ગોરી બીજી વેતર ગાભણી હતી. 7 મહિને રેડિયર ગાયું માર્યું ને પડખામાં જુડવા વાછડી હતી, તો એ પણ વાછડી મરી ગઈ. જુડવા વાછડી મરી ગયેલા એવી 7 મહિને, 7.5 મહિના ગાભ હતું. તે દીની માઠી બેઠી કે તમારે ગાયો બધી વાછડી લઈ આવે, આમાં વાછડા કોઈ લઈને આવે એ સારું કહેવાય, નામ કહેવાય. તે દિન પૂરું થઈ ગયું. આપણે એક જ આ જમના આપણી ગાય વ્યાણી વાછડી લઈ આવી બસ માતાજીની દયાથી. અને ભાઈ કોન્ફિડેશન એવું થયું કે રાધા અને જમના બંનેને બીજદાન એક જ તારીખમાં ને એક જ ખાલી 5 મિનિટનો ફેર પડ્યો છે બીજદાન કરવામાં. રાધાને પહેલાં 5 મિનિટ પહેલાં બીજદાન કર્યું, નાને પછી કર્યું, તોય વાછડો આવ્યો રાધાને. હવે માઠી કેવી હોય કે 2 ગાયને ભેગું બીજદાન કર્યું હોય તો 2 વાછડીઓ લઈ આવી જોઈએ ને, કે આ 2 વાછડા આવવા જોઈએ. તો 2 વાછડીઓ લઈને આવી, એક વાછડો એક વાછડી આવી ગઈ. માઠી હોય ને એટલે ગમે ત્યાંથી માઠી આવી જ જાય વચમાં. ને સારી ગાય હોય ને આપણે કંઈક ભાઈ આની સારી વાછડી આવી જાય ને એટલે વધારે સારું ન આવે. ગમે એટલે ધ્યાન કરી લે ન આવે, ભાઈ કંટાળી જાય. કેમ કે વાછડાથી ભાઈ કંટાળો એટલો આવે, કેમ કોઈ અત્યારે ધણી થતું નથી વાછડાનું, અને અત્યારે કોઈ લીએ નહીં. મેન પ્રોબ્લેમ લીએ નહીં કોઈ. તો એના હિસાબે છે ને આપણે રાધાને પછી વેચી નાખી હતી. અને તોફાની થોડીક બહુ હતી એટલે પછી કાઢવી પડે. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.